વડોદરામાં હરણી લેક ઝોન સીલ કરવામાં આવ્યું છે। જે દુર્ઘટના સર્જાઈ ત્યારબાદ હવે હરણી લેક ઝોનને સીલ કરાયું। હરણી લેક ઝોનની એન્ટ્રી એક્ઝિટ કોર્પોરેશને સીલ કરી દીધી છે। ફૂડ કોર્ટની દુકાનો પણ સીલ કરાઈ। હરણી લેક ઝોનમાં પ્રવેશ પર પ્રતિબંધ મૂકવામાં આવ્યો છે। જો કોઈ લેક ઝોનમાં પ્રવેશ કરશે તો કાર્યવાહી થશે। તો આજ હરણી તળાવમાં જે દુર્ઘટના બની તેના કારણે 15 પરિવારો વિખાઈ ગયા। 12 બાળકોના મૃત્યુ અને સાથે જ 2 શિક્ષકોના મૃત્યુ। અને ત્યારબાદ હવે કોર્પોરેશન ધીમે ધીમે જાગી રહ્યું છે અને અધિકારીઓએ ભલે મોડે મોડે પણ પગલાં લીધા છે। અમારા સંવાદદાતા લોરેન્સ જોડાઈ ગયા છે વધુ જાણકારી સાથે। લોરેન્સ, બોટ દુર્ઘટના બાદ હરણી લેક ઝોન સીલ, શું જાણકારી? ઘટી અને બોટ ઊંધી વળતા જે 14ના મોત થયા હતા તે મામલાને ગંભીરતાથી વડોદરા કોર્પોરેશન દ્વારા લેવામાં આવ્યા છે અને વડોદરા મ્યુનિસિપલ કમિશનર દિલીપ રાણા દ્વારા જે રીતે આદેશ કરવામાં આવ્યા છે, હાલ હરણી લેક ઝોનને તેના તમામ દરવાજા સીલ કરી દેવામાં આવી છે। નોટિસ લગાવી દેવામાં આવી છે અને તેની અંદર હવે કોઈ પણ પ્રકારનો પ્રવેશ થઈ શકશે નહીં અને જો લેક ઝોનમાં કોઈએ પ્રવેશ કર્યો તો તેને ટ્રેસ પાસિંગ અંગેની તેની કાર્યવાહી કરવામાં આવશે। કુલ મળીને વાત કરીએ તો જ્યારે હવે ફરિયાદ વડોદરાના હરણી પોલીસ સ્ટેશનમાં નોંધાઈ ગઈ છે, તપાસ SITને સોંપવામાં આવી છે, ત્યારે કોર્પોરેશન તંત્રએ પણ હવે લાલ આંખ કરી છે। જોકે આ ઘણું મોડું થઈ ગયું છે। દેરાએ દુરુસ્તાએ કોર્પોરેશને પહેલા ધ્યાન રાખવાની જરૂર હતી। આ પ્રકારની ગેરરીતિ દ્વારા જે નાણાં કમાવાનો અહીંયા ધંધો શરૂ કરી દીધો હતો તેમાં કાર્યવાહી કરી હોત તો વધુ સારું હતું, પરંતુ હવે ક્યાંક ને ક્યાંક જે બોટ ચાલતી હતી તમામ બોટ બંધ છે અને લેક ઝોનને હાલ સીલ કરી દેવામાં આવી છે। જી।